નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરમાં જન્મદિન માતરમાં છવાયો। 3 વર્ષના બાળકના શ્વાસનળીમાં તાળમનું તાણું ફસાઈ જતા મોત। નાસ્તો કરતા સમયે બની દુઃખદ ઘટના। અમીરગઢના વિરમપુર ધનપુરાની પ્રાથમિક શાળા આગળ વિદ્યાર્થીઓનો હોબાળો। પાલનપુર કચેરીના અધિકારીઓ પહોંચ્યા શાળામાં। વિદ્યાર્થીઓએ પડતે અગવડતાઓ મુદ્દે કરી રજૂઆતો। ડીસામાં ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી કરાતા ફરિયાદ। મકાન ઉપર લોન હોવા છતાં ખોટા દસ્તાવેજો કરી પરિવારે મકાનોનું વેચાણ કરી દીધું। પોલીસે તપાસ હાથ ધરી। પાલનપુર પાલિકાની વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી। અરિહંત પંપ નામની ફેક્ટરીને મારી સીલ। નગરપાલિકામાં 50 લાખ જેટલો વેરો બાકી રહેતા કરાઈ કાર્યવાહી। ભાભરના જાગૃત નાગરિકે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાઓ સામે માનવવધનો ગુનો નોંધવા કરી માંગ। ચાઇનીઝ દોરીથી લોકોના જીવ જોખમમાં, તંત્ર કરે કાર્યવાહી। દિયોદર પૂજા પાક સોસાયટીમાં રહેતા પિયુષભાઈ શંભુલાલ તન્નાના 1.5 વર્ષના એક પુત્ર જેનિલનું આકસ્મિક દુઃખદ અવસાન થતા ભારે શોકની લાગણી પ્રસરી। દિયોદર પંથકમાં દુઃખદ ઘટના સામે આવતા રેરાટી વ્યાપી અચાનક ફૂલકર માઈ ગયું। દિયોદર પૂજા પાર્ક સોસાયટીમાં રહેતા પિયુષભાઈ શંભુલાલ તન્નાના 1.5 વર્ષના એક પુત્ર જેનિલનું આકસ્મિક દુઃખદ અવસાન થતા ભારે રોષની લાગણી પ્રસરી। બાજુમાં ગોકુળનગર સોસાયટીમાં રહેતા પિયુષભાઈના ભાઈ મુન્નાભાઈના પુત્રના જન્મદિવસની ઉજવણીમાં મશગુલ હતા। તે દરમિયાન બટાકા પૌવાના નાસ્તામાં દાડમનો દાણો ફૂલ જેવા કુમળા જેનિલના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ જતા શ્વાસ રૂંધાવાને કારણે ગૂંગળામણ અનુભવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો। જોકે બનાવની ગંભીરતાને લઈને ડીસાએ લઈ જતા રસ્તામાં ફૂલ જેવા બાળકનું મોત થયું, જ્યારે જન્મદિવસની ઉજવણીનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાયો, જેના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ। ભાભરમાં વહેલી સવારે હાઈવે ઉપર ટ્રકની ટક્કરે વિદ્યુત પ્રવાહનો થાંભલો પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી। ભાભરમાં વહેલી સવારે હાઈવે ઉપર ટ્રકની ટક્કરે વિદ્યુત પ્રવાહનો થાંભલો પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી। ભાભર હાઈવે મેઇન બજારમાં ખાતર બિયારણ ખાલી કરવા ઉભેલી ટ્રક રિવર્સમાં ગગડી જતા પાછળ ઉભેલા વિદ્યુત વાહક થાંભલા સાથે ટકરાઈ હતી। થાંભલા ઉપરના વાયરોમાં વિદ્યુત પ્રવાહ ચાલુ હોય શોર્ટ સર્કિટને કારણે તણખા જડ્યા હતા અને મોટા ધડાકા સાથે વીજપોલ ધરાશયી થયો હતો। ટ્રકની બાજુમાં ઉભેલા દુકાનદારો, મજૂરો અને અન્ય પ્રજાજનો દોડી ગયા હતા, જેને લઈને સદનસીબે જાનહાનિ ટળી હતી। ભાભર શહેરમાં વીજ પ્રવાહ બંધ રહેતા યુજીવીસીએલના કર્મચારીઓ, મજૂરો દ્વારા નવો વીજપોલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી। અહેવાલ કાંતુભા રાઠોડ, ભાભર। ગઢ ખાતે જીવદયા પ્રેમી યુવકોએ શીરો બનાવીને શ્વાનોને પીરસવાનું ભાગીરથ કાર્ય શરૂ કર્યું। વાલકેશ્વર શેરીના યુવકોના આ ભાગીરથ કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું। પાલનપુર તાલુકાના ગઢ ખાતે જીવદયા પ્રેમી યુવકો દ્વારા સતત 1 માસ માટે શીરો બનાવીને શ્વાનોને પીરસવાનું ભાગીરથ કાર્ય શરૂ કર્યું છે। આ કાર્યમાં ગ્રામજનોના સહયોગથી આ યુવાનો દ્વારા પ્રતિદિન 100 કિલો જેટલો શીરો બનાવીને ગામના તમામ શ્વાનોને પીરસવામાં આવશે। શિયાળાની ઋતુ આવતા જ અબોલ જીવો માટે લોકો અલગ અલગ રીતે ધાર્મિક કાર્ય કરતા હોય છે, ત્યારે ગઢ ખાતે આવેલ વાલકેશ્વર શેરીના યુવકો દ્વારા સતત 1 માસ સુધી ગામમાં રહેલા તમામ શ્વાનોને પ્રતિદિન 100 કિલો જેટલો શીરો બનાવીને પીરસવામાં આવશે। આ ભાગીરથ કાર્યમાં ગ્રામજનો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જે પણ અનુદાન આપવામાં આવશે તે અનુદાનથી યુવકો દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવ્યું। વાલકેશ્વર શેરીના યુવકોના આ કાર્યને ગામ લોકોએ બિરદાવ્યું। અમીરગઢના વિરમપુર ધનપુરાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોમાં ભારે રોષ। અમીરગઢ તાલુકાના શાળાનો વિવાદ સામે આવ્યો। વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને ગ્રામજનોએ શાળા આગળ પહોંચીને હોબાળો મચાવ્યો, જેમાં અમીરગઢ તાલુકાના વિરમપુર ધનપુર ખાતે છેલ્લા કેટલાય સમયથી શાળાએ ભણતા વિદ્યાર્થીઓને તકલીફો વેઠી રહ્યા છે, જેવી કે ટ્રાન્સપોર્ટેશન, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ જેવી સમસ્યાઓના આક્ષેપો સાથે વિરમપુર ધનપુરા ગામના ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ધનપુર
ની પ્રાથમિક શાળા આગળ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જોકે સમગ્ર બનાવની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા જિલ્લા શિક્ષણ કચેરીમાંથી 2 કર્મચારીઓને તાત્કાલિક વિરમપુર ધનપુર ખાતે દોડી પહોંચ્યા હતા અને જોકે તે સમયે ગ્રામજનો અને વાલીઓ દ્વારા ગેટની બહાર શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીને પડતી અગવડતાને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. રોષે ભરાયેલા ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તે પહેલા જિલ્લા શિક્ષણ કચેરીએથી આવેલ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા બાહેધરી આપી હતી, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડી રહી હતી અને મધ્યાહન ભોજનમાં તેમજ શિષ્યવૃત્તિ જેવી સમસ્યાઓને લઈને ગ્રામજનોએ જણાવ્યું હતું કે કર્મચારીઓ તાત્કાલિક તેમની માંગણીઓને નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું અને મામલો ઠાળે પાડ્યો હતો. જોકે ગામના આગેવાનો અને વાલીઓએ કહ્યું હતું કે જો આગામી સમયમાં આવી સમસ્યા ફરી જોવા મળે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમારે શાળાની અંદર એક તકલીફ હતી સ્કોલરશીપની, એ પણ સાહેબે બાંહેધરી આપી છે બરાબર. એના પાછળ અમારે એક ટ્રાન્સપોર્ટરનું હતું, એ પણ બાંહેધરી આપી છે. પછી એમડીના મેનુ પ્રમાણે જમવાનું મળે એ પણ અમને બાંહેધરી આપી છે. ઉપરથી અમારે ઈશ્વરભાઈ ડામોર કરીને આવ્યા હતા, એને અમને બધું આ સાથ સહકારથી અમે આ બધું ગામજનોનો સપોર્ટથી આ બધું કરવાનું. મુંબડિયા વિક્રમભાઈ મહેન્દ્રભાઈ, ઉપસરપંચ. આજે ધનપુરા વિરમપુર જે પ્રાથમિક શાળા છે ત્યાં ધનપુરા ગ્રામજનો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ રાખેલો હતો. જે બાબતે અહીંયા આવીને જાણવા મળ્યું કે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે, જમવાનો જે પ્રશ્નો છે, શિષ્યવૃત્તિનો પ્રશ્ન છે, એવા અનેક પ્રશ્નો હતા. જે બાબતે અમે આચાર્યશ્રીને રજૂઆત કરી છે. આચાર્યશ્રી દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં જે તમારા પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ જોડે રહીને લાવી આપશું. હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આટલા વાલીઓ વિદ્યાર્થીઓ જે હેરાન થયા છે એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ. જો નિરાકરણ નથી આવતું તો આવનારા સમયમાં વાલી વિદ્યાર્થીઓ સાથે રાખી જે પણ કાર્યક્રમો કરવાના થશે, જે પણ ઉગ્ર કચેરીએ જવાનું થશે ત્યાં અમે જઈશું અને ઘેરાવ કરવાનો થશે તો પણ અમે કરીશું. ડીસા ધાનેરા રોડ ઉપર ઓવરટેક કરવા જતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ડીસા ધાનેરા રોડ ઉપર આજે ઓવરટેક કરવા જતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. ડીસામાં છેલ્લા 15 દિવસથી અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક અકસ્માત ડીસા ધાનેરા રોડ ઉપર સર્જાયો હતો. કારમાં સવાર 4 લોકો ડીસાથી ધાનેરા તરફ જઈ રહ્યા હતા અને તેઓ ટેટોડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આગળ જઈ રહેલી ગાડીની ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. કાર સામેથી આવી રહેલી ટ્રકની પાછળના ભાગે ટકરાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં કારનો એક તરફનો ભાગ નો કચ્ચર ખાંડ નીકળી ગયો હતો અને અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસાના ભીલડી ખાતે પોષ દશમીની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં 1000 જેટલા આરાધકો આઠમ તપની આરાધનામાં જોડાયા હતા અને રંગબેરંગી ફૂલોથી ભવ્ય આંગીની રચના કરાઈ હતી. 4 આચાર્યોની નિષ્ઠામાં મહોત્સવની ઉજવણી. ડીસાના ભીલડી ખાતે પોષ દશમીની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં 1000 જેટલા આરાધકો અઠમ તપની આરાધનામાં જોડાયા હતા અને રંગબેરંગી ફૂલોથી ભવ્ય આંગીની રચના કરાઈ. ડીસા તાલુકાના ભીલડી ખાતે પ્રાચીન તીર્થ ત્રંબાવટી નગરીના રાજા દેવાધિદેવ પરમ તારક પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણકની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. પરમ પૂજ્ય આભ શ્રી ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા રાજપુણ્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા ભાગ્યશ વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભવ્ય પોષ દશમી મહોત્સવ ઉજવાયો. આ મહોત્સવમાં અંદાજિત 1000 જેટલા આરાધકો અઠ્ઠમ તપની તપસ્યા રૂપી આરાધનામાં જોડાયા હતા અને સમગ્ર મહોત્સવનો લાભ ગરાબડી નિવાસ મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે કર્યો હતો અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રાણાવતે ભક્તિભાવના તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ભવ્ય રમઝટ મચાવી હતી અને મહોત્સવ દરમિયાનના દરેક દિવસોમાં પરમાત્માને હીરા રત્ન જડિત અને રિયલ ફૂલોની ભવ્યથી ભવ્ય આંગી કરવામાં આવી હતી. ડીસામાં ફાઇનાન્સ કંપનીના
તારણમાં મૂકેલા મકાનો વેચીને છેતરપિંડી કરી મકાનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ. ડીસામાં ફાઇનાન્સ કંપનીના તારણમાં મૂકેલા મકાનો વેચીને છેતરપિંડી કરી મકાનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા ફરિયાદ. ડીસામાં એક પરિવારે પોતાના 2 મકાનો ફાઇનાન્સ કંપનીના મોર્ગેજ કરીને લોન લીધેલી હોવા છતાં બંને મકાનોના ખોટા દસ્તાવેજો બનાવીને અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી કરતા બાબતે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે મૂળ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જાખા ગામે રહેતા જયમીન કુમાર કમશીભાઈ દેસાઈ છેલ્લા ઘણા સમયથી ડીસાના ભોયન રોડ ઉપર પ્રીતમનગરમાં આવેલ જયશ્રી પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ અમૃતભાઈ આલ અને તેમના પરિવારના પરિચયમાં હતા. આ દરમિયાન જયમીનભાઈએ તેઓને ડીસામાં મકાન ખરીદવાનું હોવાનું જણાવતા પ્રકાશભાઈએ તેમના 2 મકાનો વેચવાના હોવાનું જણાવ્યું હતું. તેથી આ મકાનો જોઈ ખરીદવાની તૈયારી દર્શાવતા એક મકાન પ્રકાશભાઈના નામે અને એક મકાન તેમની માતા રૂખીબેનના નામે ચલાવતા હતા. જેથી બંને વચ્ચે વાતચીત થઈ સોદો થયો હતો. તેઓએ મકાનો નહીં પણ પ્લોટનો દસ્તાવેજ કરીને આપીશું, જેમાં તેમને પણ ફાયદો થશે તેવું જણાવતા ડીસા સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરી દેવાયો હતો. જોકે બાદમાં જયમીનભાઈએ તપાસ કરતા પ્રકાશભાઈ અને તેમની માતા રૂખીબેનના નામે ચાલતા મકાનો પ્લોટ નંબર 167 તથા 20 પૈકી ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ કંપની અને મેઘમાં હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી વર્ષ 2017માં મકાનના દસ્તાવેજ તારણમાં મૂકી રૂપિયા 42.45 લાખની લોન લીધેલ હતી. જે લોનના બોજાવાળી મિલકતનો પ્રકાશભાઈએ જયમીનભાઈને અંધારામાં રાખીને તારીખ 17મી જુલાઈ 2020ના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી. આમ ફાઇનાન્સ કંપનીમાં મકાન તારણમાં હોવા છતાં કૂટલેખન કરીને ખોટા દસ્તાવેજ હોવાનું જાણવા છતાં ખોટા દસ્તાવેજોના ખરા તરીકે ઉપયોગ કરીને એક જ મિલકત બાબતે અન્ય ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હતી. જે બાબતે જયમીનભાઈ દેસાઈએ ડીસા કુડમાં પ્રકાશભાઈ અમૃતભાઈ આલ, રૂકીબેન અમૃતભાઈ આલ, અમૃતભાઈ ખેંગારભાઈ આલ તેમજ સાગરભાઈ પાંજાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા કોર્ટના આદેશથી ડીસા દક્ષિણ પોલીસે ચારેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના વાસણા સંતોષી ગોળિયાથી મરતોલી પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરાયું. ડીસાના વાસણા સંતોષી ગોળિયાથી મરતોલી પરમાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરાયું. પરમાર પરિવાર દ્વારા મરતોલી શ્રી ચેહર માતાજી યાત્રા સંઘનો તલસાજી રામાજી પરમાર પરિવારના ઘરેથી પ્રસ્થાન કરાયું. તારીખ 9મી જાન્યુઆરી 2024ના રોજ સવારે વાસણા સંતોષી ગોળિયાથી મરતોલી શ્રી ચેહર માતાજીના ધામે પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અર્બુદા સાઉન્ડના સથવારે વાસણા સંતોષી ગોળિયાથી આસેડા સુધી શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં પરમાર પરિવાર જોડાયા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અર્બુદા સાઉન્ડના સથવારે ઝૂમી ઉઠ્યા હતા. પગપાળા યાત્રામાં લગભગ 30 થી 40 યાત્રિકો પગપાળા સંઘમાં જોડાશે. આજરોજ 9 તારીખે વાસણા ગોળિયાથી મરતોલી જવા માટે સંઘનું પ્રસ્થાન કરેલ છે. અહીંયા અમે પરમાર પરિવાર તળસાજી રોમાજી દ્વારા સંઘનું પ્રસ્થાન કરેલ છે. અહીંયાથી 2 દિવસ અમને ચાલવામાં લાગેલ. ત્યાં 12 તારીખે હવનનું જ્યોતને ભોજન પ્રશાંત રાખેલ છે. એના માટે અમે સંઘ પરમાર પરિવાર તરફથી નીકાળેલ છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી અરિહંત પંપ નામની ફેક્ટરીને પાલિકાએ સીલ મારી. ફેક્ટરી માલિક વેરો ભરવા સહમત થતા સીલ ખોલવામાં આવ્યો. પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ. વ્યવસાય વેરો બાકી હોય તેવા એકમો સામે પાલિકાએ કડક કામગીરી હાથ ધરી છે, જેમાં પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલ અરિહંત પંપ નામની ફેક્ટરીમાં નગરપાલિકાના વ્યવસાય વેરાની ટીમ મંગળવારે વહેલી સવારે આવી પહોંચી હતી અને આ ફેક્ટરીને સીલ મારીને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી 5 દિવસમાં વેરો ભરવામાં નહીં આવે તો આ મિલકતની હરાજી કરવામાં આવશે તેમ પાલિકાના વ્યવસાય વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ફેક્ટરીના માલિક દ્વારા વેરો ભરવા માટે સહમતિ આપતા સીલ ખોલી આપવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે ડીસા હાઈવે ઉપર આવેલ હરિહંત પંપ નામની ફેક્ટરીની 2017થી વેરો બાકી હોય તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ. જોકે ફેક્ટરીના માલિક દ્વારા આ વેરો ભરવા માટેની સહમતિ આપતા પાલિકા દ્વારા ફેક્ટરીમાં કામ કરતા લોકોને રોજીરોટીને ધ્યાને લઈને ફેક્ટરીનો સીલ ખોલી આપવામાં આવ્યો હતો. જોકે પાલનપુર શહેરમાં મોટી રકમના વ્યવસાય વેરા બાકી હોય તેવી મિલકત ધારકો સામે નગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવતા વેરાના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હવે સીલ એટલા માટે માર્યું હતું કે એની વ્યવસાય વેરાની
વ્યવસાય વેરો જે ભરવો જોઈએ એનો આરસી એનો પોતાનો વ્યવસાય વેરો તો ભરે જ છે, પણ જે કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવો જોઈએ એના લગભગ એના 20 થી 25 લાખ રૂપિયા બાકી હતા. અમે વારંવાર નોટિસો આપી હતી, તેમ છતાં એ ભરતા નહોતા. પણ આજ સવારે અરજદાર સીલ માર્યા બાદ રૂબરૂ આવ્યા હતા અને એમની જે અરજી હતી કે ભાઈ મારું આટલું બધું એસેસમેન્ટ થતું નથી, મારા કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર 80 જ છે, જે અમે 220 જેટલા અગાઉના ગણેલા હતા. એટલે અમે એમને રાહત આપીને કહ્યું છે કે 2017 નવેમ્બરથી જ્યારથી તમે વેરો બંધ કર્યો છે ત્યારથી અમે તમારા પે રજિસ્ટર અને તમારા ઓડિટ રિપોર્ટ જોઈ અને એમાં તમે જેટલા માણસોનો પગાર કર્યો છે એટલા માણસોની અમે ફરીવાર આપને ગણતરી કરીને આપી દઈએ છીએ અને એ પ્રમાણે એ એજન્સી એ અરજદાર પૈસા ભરવા તૈયાર થયા છે. માટે આવડી મોટી ફેક્ટરી હતી માટે અમે એનું સીલ ખોલી દીધું છે અને રૂબરૂમાં 1,51,000નો ચેક પણ આપી ગયા છે અને બાકીના જે કંઈ પૈસા નીકળશે એ પૈસા એમને સત્વરે ભરવાની બાહેધરી આપી. માટે જ્યારે આવડી મોટી ફેક્ટરી હોય તો આપણે જો બંધ કરી દઈએ તો બીજા 70થી 80-90 માણસો ઘેર બેસી જાય તો અને એનું પણ ફેક્ટરીવાળાનું પણ એક બજારમાં એક ખરાબ ઇમેજ ઊભી થાય અને એના બિઝનેસ ઉપર અસર પડે. જો અમે એનો બિઝનેસ જ બંધ કરી દઈશું તો એ વેરો ક્યાંથી ભરશે? જો અમારે બાકીનો વેરો લેવો હશે તો એનો બિઝનેસ તો ચાલુ રહેવા દેવો પડશે ને. એટલા માટે અમે આ થોડુંક માનવતાના ધોરણે લઈ અને એનું સીલ ખોલી આપ્યું છે, સાથે પૈસા પણ વસૂલ કર્યા છે. કેટલી રકમ અંદાજિત સર બાકી છે? રકમ એમની 20-22 લાખ રૂપિયા જેવી થાય છે, પણ એમાં એમના જે આ એસેસમેન્ટ ઓછું થશે એટલે એ ભરી આપશે પૈસા. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામે પ્રાથમિક શાળાના બાળકોની જીવ અચાનક કાઢી પડતા દોડધામ મચી. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કેટલાક બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્ય બાદ અચાનક જ બાળકોની જીભ ઉપર તેની અસર જોવા મળી હતી અને બાળકોની જીભ કાળી પડવા લાગતા દોડધામ મચી. મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા બપોરે મધ્યાહન ભોજનમાં ખીચડી આરોગ્ય બાદ બાળકોની જીભ ઉપર અસર જોવા મળી હતી. બાળકોની જીભ કાળી પડવાની બાબત સામે આવતા બાળકો અને શાળા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો, જે બાબતે આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરાઈ. જોકે બાળકોમાં બીજા કોઈ ગંભીર લક્ષણો ન જણાયા તેમજ તબિયત પર કોઈ માઠી અસર ન જણાતા હાશકારો અનુભવાયો, પરંતુ બાળકોની જીભ કાળી પડવાનું કારણ શું હોઈ શકે તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સોમાણીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ખોરાકમાં નાખવામાં આવતું મીઠું આયનયુક્ત હોય છે, જેને કારણે બાળકોની જીભ કાળી પડી હોઈ શકે છે, પરંતુ તેમ છતાં સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. કાલે જે સ્કૂલના છોકરાઓ જમ્યા કયા કારણસર જીભ કાળી પડી? કાલે જમ્યા પછી 2:30 વાગ્યા પછી ખબર પડી. પહેલાં બેનની ખબર પડી કે બેનની જમ્યા હતા, બે બેન કે મારે કાળી કેમ જીભ થઈ, પેલી કે મારી કેમ કાળી છે. એમ પછી છોકરાને ખબર પડી કે કાળી થઈ ગઈ. પછી સાહેબને તરત આચાર્ય સાહેબને ખબર પડી. સાહેબે બધે ડૉક્ટરને ફોન કરીને આખી ટીમ બોલાવી, ઢેડિયાથી બોલાવી, ધાનેરાથી બોલાવી, એમ કરીને ટીમ બોલાવીને ચેક કરી. તો ડૉક્ટરનું કહેવું એવું થાય છે કે આયોડિન મીઠાના હિસાબથી કાળી જીભ થઈ શકે છે. બીજું કોઈ પ્રોબ્લેમ ઘણું મીઠું ગરમ થઈ જાય એના હિસાબથી થઈ શકે. શું નામ આપનું? મારું નામ જયંતિભાઈ ભાવાભાઈ. એક વિડિયો બંધ કરીએ. બોલો બેટા. મારું નામ કેળાબેન. કાલે બપોરે ખીચડી ખાધી હતી ત્યારે અમારે કાળી જીભ થઈ હતી અને અમે સાહેબને કહ્યું. સાહેબે ડૉક્ટરોને બોલાવી અને અમારી જીભ ચેક કરાવી અને રેડિયામાં મોકલ્યા અને પછી ઘરે મોકલ્યા. મથુરભાઈ, શું બન્યું હતું ગઈકાલે? ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા 1:50 ટાઈમે. ત્યારબાદ 2:30 વાગ્યે રિસેસ પૂરી થઈ અને અમારા બે શિક્ષકો જે ચેક કરે છે રોજ મેન્યુ મુજબ, એ લોકોના જીભ કાળી થઈ. એટલે એમણે ચેક કર્યું તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો. એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને CHCમાંથી બધા લોકોને બોલાવ્યા અને અધિકારી અમારા ટીપીઓ સાહેબને પણ જાણ કરી અને MDM મામલતદાર સાહેબ પણ આવી ગયા અને તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી. અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય, 2-3 કલાક સારવાર આપ્યા પછી 5 વાગ્યે બાળકોને રજા આપી. એમાંથી 1-2 બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને ઘડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા. બાબરા જાગૃત નાગરિકે કહ્યું, ચાઇનીઝ દોરી કેટલી ઘાતક, વેચાણ કરનાર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા કરી માંગ. બાબરા જાગૃત નાગરિકે કહ્યું, ચાઇનીઝ દોરી કેટલી ઘાતક, વેચાણ કરનાર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા કરી માંગ.
ઉત્તરાયણ નજીક આવતા જ બાબર શહેરમાં જાહેર માર્ગો બજારમાં ઠેર ઠેર પતંગ દોરીના સ્ટોલો જોવા મળી રહ્યા છે, જેમાં કેટલીક જગ્યાએ ખાનગીમાં વેપારીઓ રૂપિયા કમાવાની લયમાં ઘાતક ચાઇનીઝ દોરી ચોરી છુપેથી વેચાણ કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવી જરૂરી છે. ઘાતક ચાઇનીઝ દોરી વિશે નડિયાદની ઘટના બાદ બાબરના સેવાભાવી જાગૃત નાગરિક અરવિંદભાઈ પટેલે કહ્યું કે ચાઇનીઝ દોરી વેચનારા વેપારી સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ. મિત્રો, આજના અખબારમાં એક ઘટના જાણવા મળી. નડિયાદમાં 25 વર્ષની યુવતી ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી એનું મૃત્યુ થયું. એક્ટિવા ઉપર આ દીકરી જઈ રહી હતી અને ચાઇનીઝ દોરી એના ગળે વીંટાઈ ગઈ અને ત્યાં એનું ગળું કપાઈ ગયું. બહુ નાની લગતી આ ઘટના ખરેખર તો કાળજું કંપાવનારી છે. એ દીકરીના 1 મહિના બાદ લગ્ન થનાર હતા અને એના પરિવાર ઉપર આફત આવી પડી. સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કહી રહી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો. ચાઇનીઝ દોરીને જે લોકો વેચતા હોય એના માટે કોઈ દંડનાત્મક જોગવાઈ પણ છે. પણ હવે ખરેખર તો જે લોકો ચાઇનીઝ દોરી વેચે છે એને સદોષ માનવ વધના ગુન્હા હેઠળ એની ધરપકડ કરવી જોઈએ અને જે ખરીદદાર છે એને કદાચ ખબર ન પણ હોય પણ છતાંય આડકતરી રીતે એ પણ આ ગુના માટે એટલો જવાબદાર ગણી અને એને સજા થાય. એના કરતાં વધારે જે વ્યક્તિ વેચી રહ્યો છે એને સરકારે સખત સજા કરવી જોઈએ. તો જ આ વસ્તુ અટકશે અને ભવિષ્યમાં એક નાની અમથી ભૂલના કારણે કોઈ માનવ જીવ જતો રહે એ બધું બંધ થશે. આપનું શું માનવું છે? આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.